નમસ્તે મિત્રો, તો આજે આપણે આવી ચૂક્યા છીએ સ્મૃતિવન જોવા. તો ચલો સૌપ્રથમ જ અંદર એન્ટ્રી થતાં પર પર્સન 20 રૂપિયા ટિકિટ અને સાથે જ જો 2 વ્હીલર હોય તો એની પણ 20 રૂપિયા ટિકિટ લેવામાં આવે છે. ત્યાર પછી તમે અંદર આવી જશો મ્યુઝિયમની પાસે અને આ મ્યુઝિયમની અંદર અલગ અલગ 7 ગેલેરીઓ છે. આ ગેલેરીઓને જોવા માટે પણ તમારે પર પર્સન 300 રૂપિયાની ટિકિટ ચૂકવવાની રહેશે. અને આ સાથે જ જો કોઈ સ્ટુડન્ટ હોય તો એના માટે પણ અન્ય છૂટછાટો આપેલી છે જે તેમના નિયમ પ્રમાણે છે. ત્યાર પછી જ આ દરેક ગેલેરી તમને 1 to 1 દેખાડવામાં આવશે, જેનામાં વિડીયો, એનિમેશન, અન્ય વર્કિંગ મોડલો દ્વારા તમને ભૂકંપ અને અન્ય આપદાઓ છે એના વિશેની માહિતી આપવામાં આવશે. મુખ્ય રૂપે તો કચ્છમાં આવેલા 2001ના ભૂકંપ પર આ મ્યુઝિયમ અને આ સ્મૃતિવન બનાવવામાં આવેલું છે, જેનામાં ડિજિટલ ગેલેરી પણ આવેલી છે. આ સાથે સાથે વિડીયો દ્વારા પણ તેઓ આપણને ઘણું જ બધું દેખાડે છે. આ સાથે જ લાઈવ ભૂકંપનો અનુભવ કેવો હોય તે પણ 6 નંબરની ગેલેરીમાં આપણે અનુભવ કરાવવામાં આવે છે અને અહીંયા મેં પણ આ અનુભવ લીધો. જો તમે પણ સોશિયોલોજી વિષયમાં રસ ધરાવતા હો અથવા તો ભૂગોળ વિષયમાં રસ ધરાવતા હો તો ચોક્કસથી સ્મૃતિવનની મુલાકાત લેજો. સ્ટે ટ્યુન ફોર પાર્ટ 2.